હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે કોમી નીકળી જાય છીએ અને આજે લીધી છે ગાડી, કારણ કે આ તો બીકણ કોમનો સચ એટલે દાડો કાલા ઉતરે ને બસ અમારે મંડપ દીધો ચાલુ થઈ જઈએ કે હવે આજનો દિવસ કોમ જવાનું છે. પછી ત્યાં રજાઓ ત્યાં જઈશું, મંડપની રજાઓ પણ ત્યારે, કારણ કે મારી કોમનો ધંધો છે તો સિઝનમાં એટલું મારા કોમ આવશે એટલે આપણે આજનો દિવસ રોવા નીકળી જવાનું છે. જોઈ શકો છો ક્યાંથી નીકળી જાય છે, થોડું પકી જાય છે અમે તો બ્લોગમાં બન્યા રહો ગાઈસ. આજની બધી વાતો તમને વિડીયોમાં બતાવશું. બ્લોગમાં શું કહે છે આજે શિવલી દિવસ છે એટલે. હેલો મિત્રો, જય માતાજી. અમે આજે કોમેથી પાછા રિટર્ન અમે આજે ઘરે હેડ્યા છીએ. જો તમે ગેસ પુરાવા આવ્યા છે ગાડીમાં, તમને બતાવું ટ્રાફિક બહુ છે. સીએનજીમાં બહુ ટ્રાફિક છે ગાઈસ. જો અમારા અલ્પેશભાઈ છે આ. ટ્રાફિક બહુ છે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ ગેસ પુરાવા, પણ ટ્રાફિક છે બહુ. અમારીથી વિદાય લઈ લીધી અમે. આવું જઈશું ચોમાસામાં લગભગ. શું કહેવાય રંજીત, ચોમાસું થઈ જાય ને આપણો ચોમાસું આવી જાય ગાઈઝ. અમારી કામ કોમ જવાના હોય કેમ કે અમારી મંડપનું કામ વધારે હેડા એટલે પેટ્રોલ પૂરા ગેસ પુરાવા આવી ગયા, પણ ગળતી બહુ છે. ગેસ પુરાવી લઈએ, વિડીયોમાં બન્યા રહો. હેલો ગાઈઝ, અમારા રંજીતભાઈ એસી તાલુકો તો ઠંડી હોય એવું કહેવાની. એસી ગાઈસ ઠંડી વાય છે એમને. તમને શું ગાઈઝ અમે લીધી ચીકી કોમેન્ટ કરો. ઘરનો માટે ખાવા. ગેસ પોઈન્ટ નીકળી જાય છે અને રસ્તામાં લઈ લીધી ચીકી. હવે જઈએ છીએ ઘરે. તો ગાઈઝ, આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રાતે આવવાનું છે ઊંઝા પતંગ તમને બતાવીશું વળી આવશું તો. બરોબર, ઓકે, બાય બાય. તમારા સપોર્ટ ની મને બહુ જરૂર છે. તમે સપોર્ટ કરો તો અમે આગળ આવીશું એવું લાગે છે. હા, તમે સપોર્ટ કરો તો સારું રહેશે. સારું રહેશે.